વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો, ગયા ભાગની અંદર આપણે એક્ટિવિટી 6 ટુ બોયઝ ઇન અ જંગલમાં બે છોકરાઓ તેમની આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થની ચર્ચા કરી હતી. તો હવે આપણે આ પાઠની સમજૂતી લઈશું. અમિત વોઝ ઇન આસામ, કે અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન, ફ્રેન્ડ એટલે મિત્રને, સ્ટેઇંગ એટલે કે રોકાવું, તે તેના મિત્ર ભૂપેન સાથે રોકાતો હતો એટલે કે રહેતો હતો. અમિત સેઝ, આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, બ્યુટીફુલ એટલે કે સુંદર, આસામ કેટલું સુંદર છે નહીં. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર, ફોરેસ્ટ એટલે જંગલો અને રિવર એટલે કે નદી, કે તેમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બઝીસ, લોંગ ક્રીપર્સ, થિક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ. ટુ એટલે કે પણ, કે થિક બઝીસ એટલે કે ગીચ ઝાડવાઓ, લોંગ ક્રીપર્સ લાંબી વેલ, થિક ટ્રીઝ ગીચ વૃક્ષો, શોર્ટ ટ્રીઝ નીચા વૃક્ષો, એન્ડ અને ટોલ ટ્રીઝ અને ઊંચા વૃક્ષો પણ છે. તો ધ લીવ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી, ગ્લોસી એટલે કે સુવાળા, તો કેળાના પાંદડા સુવાળા હોય છે. ડુ એન્ડ સ્કેટ ઓન ધેમ, કે સ્કેટ એટલે કે સરકુને, એન્ટ એટલે કીડીઓ, કે શું કીડીઓ તેમના પર સરકે છે, એવો અમિત ભૂપેનને પ્રશ્ન કરે છે. તો ભૂપેન તેમને જવાબ આપે છે સ્માઇલિંગ એટલે કે હસતા. સરન્ટલી ચોક્કસ. ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ ધે, કે તેમને ઘણી મજા આવતી હશે નહીં. તો અમિત ફરીવાર તેમને કહે છે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, ટોલ એટલે કે ઊંચા, ટ્રીઝ એટલે કે વૃક્ષો, કે બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે. તો ભૂપેન તેમને કહે છે ધે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન, લોટ ઓફ એટલે કે પુષ્કળ પ્રમાણમાં, બીકોઝ એટલે કારણ કે તેઓ ઊંચા છે કારણ કે અહીં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ અ વેરી ફર્ટાઇલ, સોઇલ એટલે જમીન અને ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ, કે જમીન, અહીંની જમીન ઘણી ફળદ્રુપ હોય છે. વી હેવ થિક ફોરેસ્ટ, અમારે પણ ગીચ જંગલો છે. તો અમિત કહે છે વી હેવ ટોલ ટ્રીઝ ઇન અ ડાંગ ટુ, કે અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, કે અમારે પણ જંગલો છે. તો ભૂપેન કહે છે ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ, ફેમસ એટલે કે પ્રખ્યાત, કે શું સિંહો માટે ગુજરાત પ્રખ્યાત છે. તો અહીં આપણને ફેમસ એટલે કે પ્રખ્યાત અને લાયન એટલે કે સિંહની વાત કરવામાં આવી છે. તો ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે નહીં, એવું એ ભૂપેન અમિતને કહે છે. ત્યારબાદ આગળની સમજૂતી જોઈશું. અમિત કહે છે અમિત, યસ વી હેવ અ લાયન સેક્ટ્યુઅરી, કે હા અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેક્યુટરી, વાઇલ્ડ એસ એટલે કે જંગલી ગધેડો, અને સેક્ટ્યુઅરી એટલે કે અભયારણ્ય, કે હા અમારે જંગલી ગધેડાનું પણ અભયારણ્ય છે. સ્લોથ બિયર સેક્ટ્યુઅરી, કે એક પ્રકારનું રીંછનું પણ અભયારણ્ય છે. એન્ડ મેની બર્ડ સેક્ટ્યુઅરી એઝ વેલ, અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય આવેલા છે. તો આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ, કે શું આસામમાં જંગલી પ્રાણીઓ છે. તો ભૂપેન તેમને કહે છે ઓ યસ અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો, વન હોર્ન રાઇનો એટલે કે એક શિંગડાવાળો ગેંડો, કે ઓ હા અમારું કાઝીરંગા એક શિંગડાવાળા ગેંડા માટે જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, કે તે વૈશ્વિક વિરાસતની જગ્યા છે. ઇટ હેઝ એલિફન્ટ, વાઇલ્ડ બફેલો એન્ડ સ્વમ્પ ડિયર, કે તેમાં હાથી, જંગલી ભેંસ અને એક પ્રકારનું હરણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા, કેમ્પ એટલે કે શિબિર અથવા કે કેમ્પ, કે અમે આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગા શિબિરમાં જઈએ છીએ એટલે કે કેમ્પમાં જઈએ છીએ. અમે એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ વેલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ, કે અમે ત્યાં હાથી અને બીજા પ્રાણીઓને જોઈશું. ત્યારબાદ આગળ જોઈશું. અમિત કહે છે વિલ ઇટ બી અ રિયલ કેમ્પ, કે શું તે સાચો કેમ્પ હશે. વિલ યુ સ્ટે ઇન ટેન્ટ, ટેન્ટ એટલે કે તંબુ, કે શું તમે તંબુમાં રોકાશો. એન્ડ કુક યોર વન ફૂડ, કે તમે જાતે રસોઈ કરશો, એવો અમિત એ ભૂપેનને પ્રશ્ન કરે છે. તો ભૂપેન તેમને જવાબ આપે છે યસ વી વિલ, કે હા અમે તેમ કરીશું. કેન યુ જોઈન અસ, કે શું તું અમારી સાથે જોડાઈ શકે છે. તો અમિત તેમને કહે છે યસ વાય નોટ, કે હા કેમ નહીં. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી,
કે તે અમારા માટે ખૂબ જ યાદગાર અનુભવ રહેશે. મેમોરેબલ એટલે કે યાદગાર અને એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. તો ભૂપેન કહે છે વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ, કે આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર, કે આપણે ગાઈશું, નૃત્ય કરીશું. અને બોનફાયર એટલે કે એકબીજા ઉપર રંગો છાંટીને રમવામાં આવતી રમત, તેને બોનફાયર કહેવામાં આવે છે. તો આપણે ગીત ગાઈશું, નાચીશું અને બોનફાયરની આનંદ લઈશું. ડુ જોઈનસ, કે શું તો અમારી સાથે જોડાઈ શકે છે? તો અમિત કહે છે આઈ લાઇક ઇટ, કે હા મને તે ખૂબ જ ગમે છે. ત્યારબાદ આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. જોઈન એટલે કે જોડાવો, કેમ્પ એટલે કેમ્પ અથવા કે શિબિર. આવતા અઠવાડિયે અમિત અને ભૂપેન એ કેમ્પમાં જોડાય છે. ઓન ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસે, ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. એક્સપ્લોર એટલે કે નિરીક્ષણ કરવું, ફોરેસ્ટ એટલે કે જંગલ, અને ટુગેધર એટલે કે સાથે, કે પહેલા દિવસે તેઓ સાથે ભેગા મળીને જંગલનું નિરીક્ષણ કરવા માટે જાય છે. ધે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ, કે સો એટલે કે જોયા, બર્ડ્સ એટલે પક્ષી, ઇન્સેક્ટ એટલે જંતુ, અને એનિમલ્સ એટલે પ્રાણીઓ, કે તેઓએ પક્ષીઓ, જંતુ અને પ્રાણીઓને જોયા. ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન, ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક, કે રાત્રિ દરમિયાન તેઓ રસ્તો ભૂલી જાય છે પણ થોડી જ વારમાં પાછા સાચા રસ્તા ઉપર આવી જાય છે. ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. થ્રિલિંગ એટલે કે રોમાંચક, ને મોમેન્ટ્સ એટલે કે ક્ષણો, પણ તે ક્ષણો તેમના માટે ખૂબ જ રોમાંચક હતી. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસની ચર્ચા કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, કે બીજા દિવસે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, કે ખૂબ જ મોડી સાંજ હતી. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ, અને જે છોકરાઓ હતા એ છોકરાઓ કેમ્પથી ઘણે દૂર હતા. ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર, કે તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલી રહ્યા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. ઓલ અરાઉન્ડ એટલે કે આસપાસ, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, ક્રાઇઝ એટલે કે અવાજ, કે તેઓને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાયા. ભૂપેન કહે છે વોક ફાસ્ટ, કે ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ક્વિકલી એટલે કે ઝડપથી, કે આપણે ઝડપથી કેમ્પ ઉપર પહોંચવું પડશે. ત્યારબાદ આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું. ધે હર્ડ ધ ટ્રમ્પિટ ઓફ એલિફન્ટ્સ, કે તેઓએ હાથીનો અવાજ સાંભળ્યો. અમિત વોઝ એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત થવું. અમિત ખૂબ જ ઉત્તેજિત થયો. અમિત કહે છે ઇન એન એક્સાઇટેડ વોઇસ, એકદમ ઉત્તેજિત અવાજમાં. ડુ યુ થિંક વેલ સી એની એલિફન્ટ, કે તને શું લાગે છે કે આપણે કોઈ હાથીને જોઈશું? તો ભૂપેન કહે છે કે વેઇટ એટલે કે ઊભો રહે. સડનલી, અચાનક જ, ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. હેલ્ડ અપ એટલે કે ઊંચું કરવું, અને હેન્ડ એટલે કે હાથ, ને સ્ટોપ્ડ એટલે કે ત્યાં ઊભો રહેવું, કે અચાનક જ ભૂપેન ત્યાં ઊભો રહે છે અને તેમનો હાથ ઊંચો કરે છે. ધે સ્ટોડ સ્ટીલ એન્ડ લિસન. સ્ટીલ એટલે કે સ્થિર ઊભા રહેવું, કે તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ થમ થમ, અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. ધમ ધમ ધમ, એક પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. બિગ એનિમલ એટલે કે મોટું પ્રાણી, કે તેમની તરફ એક મોટું પ્રાણી આવી રહ્યું હતું. ઇટ ઇઝ એન એલિફન્ટ, ભૂપેન વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે કે ધીમો અવાજ, કે ભૂપેને ધીમા અવાજે કહ્યું તે હાથી છે. ધે વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હાઇડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. બિહાઇન્ડ એટલે કે પાછળ, ને બિગ ટ્રી એટલે કે મોટું ઝાડ. તેઓ ઘાસ પર ચાલીને એક મોટા ઝાડની પાછળ સંતાઈ ગયા. અ બિગ બ્લેક ક્રીચર વિથ વ્હાઇટ ટસ્ક, થિક લેગ, બિગ ઇયર, સ્મોલ આઈઝ, અ લોંગ ટ્રંક વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ, કે વ્હાઇટ ટસ્ક એટલે કે સફેદ દંતસૂળ, થિક લેગ્સ જાડા પગ, બિગ ઇયર્સ મોટા કાન, સ્મોલ આઈસ નાની આંખો, લોંગ ટ્રંક એટલે કે લાંબી સૂંઢવાળું એક કાળા રંગનું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, કે તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. તો અમિત કહે છે ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ, કે ભૂપેન કે તે હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ, કે તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, કે હું વિશ્વાસ નથી કરી શકતો. ઇટ્સ અ ડ્રીમ, કે શું તે સપન છે. આઈ હેવ નેવર સીન લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ, કે મેં મારા જીવનમાં ક્યારેય કદી જીવતો હાથીને જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. નિયર એટલે કે પાસે, કે શું હું તેની વધુ નજીક જઈ શકું?
તો ભૂપેન કહે છે પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ, કે મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ત્યારબાદ આગળ જોઈશું. ભૂપેન વોઝ વોરીડ. વોરીડ એટલે કે ચિંતા કરવી. ભૂપેન ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 ફીટ અવે. હવે તે માત્ર 30 ફૂટ હાથી તેમનાથી દૂર હતો. હી ઇઝ એંગ્રી, ભૂપેન વિસ્પર્ડ, કે તે ગુસ્સામાં છે, ભૂપેને ધીમા અવાજે કહ્યું. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ. હાથીએ તેઓ બંને મિત્રોનો અવાજ સાંભળી લે છે. હી સ્મેલ ધેમ ટુ. તેમને ગંધ પણ આવે છે. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર. કે તે તેમની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી. એન્ડ ટ્રમ્પિટેડ લાઉડલી. અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. કે ભૂપેન અને અમિત ત્યાંથી જરાય હલતા નથી. ભૂપેન વોઝ અફ્રેડ. કે ભૂપેન ખૂબ જ ભયભીત થઈ ગયો હતો. બટ અમિત વોઝ નોટ. કે અમિત બિલકુલ ભયભીત થયો નહોતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. કે તે મજા માણી રહ્યો હતો. તો કેમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આવું વાક્ય આપવામાં આવ્યું છે કે હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ, કે તે મજા માણી રહ્યો હતો, કારણ કે અમિતે તેમના જીવનમાં ક્યારેય કદી જીવતો હાથીને જોયો નહોતો. ત્યારબાદ આગળ જોઈશું. ત્યારબાદ આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. કે ધીમે ધીમે હાથી તેમની તરફ આવી રહ્યો હતો. નાવ હી વોઝ 25 ફીટ અવે. કે હવે તે ફક્ત 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. એંગર એટલે કે ગુસ્સામાં. હેડ એટલે માથું અને શેકિંગ એટલે હલાવવું. કે તે તેમનું માથું ગુસ્સામાં હલાવતો હતો. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ, ભૂપેન વિસ્પર ટુ અમિત. કે તે આપણા ઉપર હુમલો કરશે, ભૂપેને ધીમેથી અમિતને કહ્યું. વી મસ્ટ ડુ સમથિંગ. કે આપણે કંઈક કરવું પડશે. તો ભૂપેન કહે છે ભૂપેન પુલ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. કે ભૂપેને તેમના ખિસ્સામાંથી એક કથ્થઈ રંગની કાગળની કોથળી બહાર કાઢે છે. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. સ્વીટ્સ એટલે કે મીઠાઈ. કે તેમાં થોડી મીઠાઈઓ હતી. હી થ્રીવ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. ગ્રાસ એટલે કે ઘાસ. કે તેણે તે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. અને બેગમાં એટલે કે કોથળીમાં હવા ભરવાનું શરૂ કરી દીધું. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. અને થોડી જ વારમાં જે કોથળી હતી એ કોથળી મોટા ફુગ્ગા જેવી થઈ જાય છે. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. અને તેણે જોરથી તે કોથળી ઉપર મુક્કો માર્યો. તો કેવો અવાજ આવશે વિદ્યાર્થી મિત્રો? ફટાક. અને જોરથી ફટાક એવો અવાજ આવ્યો. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. કે કેટલો મોટો અવાજ હતો. ઇટ ઇકો ઓવર ધ ફોરેસ્ટ. કે આખા જંગલમાં તે અવાજ પસરી ગયો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ ટ્રમ્પેડ એંગ્રીલી એન્ડ ટર્ન અવે. કે હાથી ત્યાં ઊભો રહે છે, જોરથી ગર્જના કરે છે ગુસ્સામાં, અને ત્યાંથી પછી જતો રહે છે. હી વોક ક્વિકલી થ્રો ધ ટોલ ગ્રાસ. કે તે ઊંચા ઘાસ પરથી ચાલીને એન્ડ સૂન ડિસઅપિયર્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ. ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવું. અને તે ઊંચા ઘાસ પરથી ચાલીને જંગલમાં અદૃશ્ય થઈ જાય છે. વોટ અ યુઝફુલ ટ્રીક. ટ્રીક એટલે કરામત, અને યુઝફુલ એટલે કે ઉપયોગી. કે કેટલી ઉપયોગી યુક્તિ હતી. બોથ ધ બોયઝ ફેલ્ડ રિલીવ્ડ એટલે કે રાહત થવી. બંને છોકરાઓને રાહત થાય છે. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. ભૂપેન ધીમેથી હસતા કહે છે કે હી થોટ વી હેડ અ ગન. કે તેમને એવું લાગ્યું હશે કે આપણી પાસે બંદૂક છે. તો યસ સેડ અમિત. કે હા, અમિતે કહ્યું. દે વોક ટુવર્ડ્સ ધ કેમ્પ. કે તેઓ બંને મિત્રો કેમ્પની તરફ ચાલવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ. થોડાક સમય પછી ભૂપેન બોલે છે લુક, જો, ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. કે જો, પેલી લાઇટ એ આપણા કેમ્પની છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. થ્રિલિંગ એટલે રોમાંચક, અને એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. કે શું યાદગાર અનુભવ હતો તે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાની આપણને આ સ્ટોરી આપવામાં આવી છે, જે તમારે પણ એકવાર ફરીવાર તમારે વાંચન કરવાનું રહેશે. ત્યારબાદ આગળની એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. ત્યારબાદ આગળની એક્ટિવિટીની ચર્ચા કરીશું. વિભાગ બી, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધ સેન્ટેન્સ. વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો. યુઝ ટી ફોર ટ્રુ અને એફ ફોર ફોલ્સ. સાચું વાક્ય હોય તો આપણે ટ્રુ લખીશું, અને ખોટું વાક્ય હોય તો ફોલ્સ લખીશું. પહેલું વાક્ય, અમિત લિવ્સ ઇન આસામ. કે અમિત આસામમાં રહે છે. તો આ વાક્ય કેવું છે? ફોલ્સ.
નંબર 2, ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. ભૂપેન અને અમિત બંને મિત્રો છે. તો આ વાક્ય સાચું છે, માટે આપણે લખીશું ટ્રુ. નંબર 3, ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. કે શું ગીરનું જંગલ એ સિંહ માટે જાણીતું છે? તો હા, આ વાક્ય સાચું છે, માટે આપણે લખીશું ટ્રુ. નંબર 4, આસામ લીઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. કે નોર્થ ઇસ્ટમાં આવેલું છે, ભારતના નોર્થ ઇસ્ટ દિશામાં આવેલું છે આસામ. તો હા, આ વાક્ય સાચું છે, માટે આપણે લખીશું ટ્રુ. નંબર 5, અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. અમિત અને ભૂપેન બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલી રહ્યા હતા. તો આ વાક્ય કેવું છે? સાચું છે, માટે આપણે લખીશું ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ પાઠ્યપુસ્તકમાં ટ્રુ ફોલ્સ લખવાના રહેશે અને ત્યારબાદ અંગ્રેજીની નોટબુકમાં પણ તમારે ટ્રુ ફોલ્સ લખવાના રહેશે. ત્યારબાદ આગળ જોઈશું વિભાગ સી. રાઇટ હુ સેડ એટલે કે કોણ બોલે છે, એન્ડ હુ લિસન અને કોણ સાંભળે છે, તે વાક્યો આપણે લખવાના રહેશે. પહેલું વાક્ય, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. કે વૃક્ષો ઊંચા શા માટે છે? તો આ વાક્ય અમિત બોલે છે અને ભૂપેનને કહે છે, એટલે કે ભૂપેન સાંભળે છે. નંબર 2, હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. કે તે આપણા ઉપર હુમલો કરશે. તો આ વાક્ય ભૂપેન બોલે છે અને અમિતને કહે છે, એટલે કે અમિત સાંભળે છે. નંબર 3, વિલ વી સી એની એલિફન્ટ્સ. કે શું આપણે કોઈ હાથીને જોઈશું? આ વાક્ય અમિત બોલે છે અને ભૂપેનને કહે છે. નંબર 4, ઇટ્સ એન એલિફન્ટ. કે તે હાથી છે. તો આ વાક્ય ભૂપેન બોલે છે અને અમિતને કહે છે, એટલે કે અમિત સાંભળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હુ સેડ એન્ડ હુ લિસન એટલે કે કોણ બોલે છે અને કોણ સાંભળે છે, આ જવાબો પણ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે અને ત્યારબાદ અંગ્રેજીની નોટબુકમાં પણ લખીને તૈયાર કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ભાગ પૂરો થાય છે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.